હેલો મિત્રો, કેમ છો? હું છું ઝરણા ઉમરેટિયા. મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે વિલ્કોક્સન ચિહ્ન ક્રમાંક પરીક્ષણ વિશે જોઈશું. તો આપણે આગળના વિડીયોમાં ચિહ્ન પરીક્ષણ વિશે જોયેલું, એટલે કે સંજ્ઞા પરીક્ષણ વિશે જોયેલું. તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી જોઈ લેવા વિનંતી. તેના આગળના જે સ્ટેપ છે એ થોડા એની જેવા જ છે. એટલે કે પહેલું સ્ટેપ છે હાઇપોથિસિસ નક્કી કરવી, નિરાકરણીય પરિકલ્પના અને વૈકલ્પિક પરિકલ્પના. જો તમને ક્વેશ્ચન ઉપરથી લખતા નહીં આવડે તો તમે M1 = M2 એવી રીતે લખી શકો છો. અને આપણને ખબર છે એ મુજબ કે નિરાકરણીય પરિકલ્પના છે એમાં હંમેશા ઇક્વલ ટુ વાળી જ સાઇન આવશે, એટલે કે સરખું છે કે નહીં એવું આપણે જો પરિકલ્પના ફ્રેમ કરવાની થાય તો અહીંયા આપણે એવું લખવાનું કે બંને મધ્યસ્થ સરખા છે, અને નીચે એવું લખવાનું કે સરખા નથી અથવા વધારે છે અથવા તો ઓછા છે. જેવું કંઈ કીધું હોય તો ગ્રેટર ધેન અથવા તો લેસ ધેન વાળી સાઇનનો ઉપયોગ કરીને પરિકલ્પના લખી દેવાની. પછી છે તફાવત ડી શોધવાનો. તો હવે ક્રમાંક ચિહ્ન પરીક્ષણમાં એવું હતું કે તમે તફાવત શોધીને એની નિશાની હતી ને એ જ મૂકતા હતા. પણ હવે શું આવશે તો કે નિશાની સાથે જે તફાવત આવશે એ જ મૂકવાનો. એટલે કે 10 અને 11 વચ્ચેનો તફાવત -1 આવ્યો તો આપણે સંજ્ઞા પરીક્ષણમાં આપણે માઇનસ મૂકતા હતા, પણ અહીંયા તમારે -1 મૂકવાનો થશે. પછી તો કે તફાવત ડીની કોલમમાં જે સૌથી નાનું હોય તેને 1 નંબર આપીને ચડતા ક્રમમાં ક્રમ આપવાનો રહેશે, કેમ કે આપણી જે પરીક્ષણ છે તેનું નામ વિલ્કોક્સન ચિહ્ન ક્રમાંક પરીક્ષણ છે. તો જે તફાવત આપણે જે કોલમ શોધેલી છે ડીની, એમાં જે નાનું હોય નાનેથી મોટું એવી રીતે આપણે નંબર આપતો જવાનો. હવે તફાવત ધન આવે કે ઋણ આવે, આપણે ચિહ્નને અવગણીને ક્રમ આપવાનો છે. અને જો ક્રમ આપવામાં સરખો ક્રમ આવતો હોય તો ત્યારે તેને સરેરાશ ક્રમ આપીશું. એ જ્યારે આપણે ઉદાહરણ સોલ્વ કરીશું ત્યારે હું તમને બતાવી દઈશ કે કઈ રીતે આપણે કરવાનું. પછી જે તફાવત તમે શોધેલો છે એમાં જો ધન તફાવત હોય એનો સરવાળો કરીને તમારે T+ કરવાનું, અને ઋણ તફાવત હોય એના ક્રમાંકનો સરવાળો કરીને તમારે T- કરવાનું. પછી તમારે સૂત્ર આવશે કે તમારે 2 સૂત્ર શોધી લેવાના, મધ્યકનું અને પ્રમાણિત વિચલનનું. મધ્યકનું સૂત્ર છે n+1/4 અને પ્રમાણિત વિચલનનું સૂત્ર છે n+1 2n+1/24. અને આ 2 સૂત્ર તમારે ઝેડના સૂત્રમાં મૂકવાનું. ઝેડનું સૂત્ર છે T- મીન એટલે કે મધ્યકના છેદમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે પ્રમાણિત વિચલન. T- મધ્યકના છેદમાં પ્રમાણિત વિચલન. અને આ T કયો લેવાનો તો કે મિનિમમ ઓફ T+ અને T- એટલે કે આ બંનેમાંથી જે નાનામાં નાની સંખ્યા હોય તે આપણે T તરીકે લઈ લેવાની. અને પછી છેલ્લું કે નિર્ણય લેવાનો. નિર્ણય કે જે ઝેડ છે એ 5% સાર્થકતાની કક્ષાએ કીધું હોય તો 1.96 સાથે સરખાવવાનું, જે આપણને ઉપર જે કિંમત મળેલી હશે એ. અને જો 1% સાર્થકતાએ કીધું હોય તો 2.58 સાથે સરખાવવાનું. અને જો એ કિંમત નાની હશે 1.96 અને 2.58 કરતાં તો પરિકલ્પનાનો સ્વીકાર થશે, નહીતર પરિકલ્પનાનો અસ્વીકાર થશે. તો આપણે હવે વિલ્કોક્સન ચિહ્ન ક્રમાંક પરીક્ષણનું ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણમાં એવું કીધેલું છે કે સામાન્ય રીતે એવો દાવો કરવામાં આવે છે કે દ્રશ્ય વડે મેળવેલી યાદશક્તિ શ્રાવ્ય યાદશક્તિ કરતાં વધુ અસરકારક છે. એ પરિકલ્પનાના પરીક્ષણ માટે વિલ્કોક્સન પરીક્ષણનો ઉપયોગ કરો. આ મેં સ્વાધ્યાયમાંથી લીધેલો દાખલો છે અને જે ઓક્ટોબર 2006માં પૂછાઈ ગયેલો છે. એટલે કે તમને દ્રશ્ય અને શ્રાવ્ય બંનેની યાદશક્તિના અવલોકનો આપેલા છે, તો તેનો ઉપયોગ કરીને આપણે યાદશક્તિ કઈ વધુ અસરકારક છે તેનું આપણે પરીક્ષણ કરવાનું છે. તો આ અવલોકનને ઊભા કોષ્ટકમાં લખતા દ્રશ્યના અવલોકનને આપણે x વડે બતાવ્યું અને શ્રાવ્યના અવલોકનને આપણે y વડે બતાવ્યું. તો હવે આપણે D = x - y કરીને હવે આપણે સંજ્ઞા પરીક્ષણમાં શું કરતા હતા તો 20 - 19 કરીને જવાબ પ્લસમાં આવતો તો આપણે પ્લસ લખતા હતા. પણ અહીંયા વિલ્કોક્સન ક્રમાંક પરીક્ષણમાં એવું નહીં થાય. આમાં શું કરવાનું તો કે 20 - 19 તો +1 આવશે, તો એવી રીતે લખવાનું. 17 - 16 તો 1, 14 - 15 તો -1, 16 - 18 - 16 તો 2, 16 - 16 તો અહીંયા આવશે 0, અથવા તો તમે = ની સાઇન કરી શકો છો. 15 - 13 તો 2,
19 - 15 તો 4, 16 - 18 તો -2, 17 - 14 તો 3, 18 - 17 તો 1. હવે તમારે એને ક્રમાંક આપવાનો છે, એટલે કે રેન્ક આપવાનો છે R. હવે આમાં કેવું કરવાનું તો કે તમારે અત્યારે નિશાનીને ભૂલી જવાનું. હવે અહીંયા 0 છે તો અહીંયા તમારે 0 કરી દેવાનું. હવે આપણે આગળ જોયું તો તે પ્રમાણે પહેલાં આપણે પરિકલ્પના નક્કી કરી દઈએ. પરિકલ્પના H0 શું થશે? તો આપણને અહીંયા સાબિત કરવાનું એવું કીધેલું છે કે દ્રશ્ય વડે મેળવેલી યાદશક્તિ શ્રાવ્ય યાદશક્તિ કરતાં વધુ અસરકારક છે. તો જે આપણને કીધેલું છે ને એ આપણે H0 લખવાનું, એટલે કે દ્રશ્ય વડે મેળવેલી યાદશક્તિ શ્રાવ્ય યાદશક્તિ કરતાં વધુ અસરકારક છે. અને તો અહીંયા શું લખવાનું તો કે દ્રશ્ય વડે મેળવેલી યાદશક્તિ શ્રાવ્ય યાદશક્તિ જેટલી જ અસરકારક છે. એકમાં જેટલી જ બતાવવાનું અને એકમાં વધુ બતાવવાનું. અને જો તમને પ્રશ્નને અનુરૂપ બતાવતા નહીં આવડે તો તમે આવી રીતે પણ બતાવી શકો છો કે H0 = M1 = M2 અને H1 M1 ઇઝ. અહીંયા તમને વધુ આપેલી છે એટલે ગ્રેટર ધેનની નિશાની આવશે. ઉપર = અને નીચે ગ્રેટર ધેન. હવે તમારે રિવાઇઝ્ડ n શોધવો પડશે. કેમ? તો કે તમારે અહીંયા અવલોકન તમારું = આવેલું છે, એટલે n બરાબર ટોટલ હતા 1 2 3 4 5 6 7 8 9 10. 10માંથી એક અવલોકન પેલું = વાળું છે, એટલા માટે તમારે n બરાબર થશે 9. 10 - 1 એટલે કે 9. હવે તમારે શું કરવાનું તો કે આને ક્રમાંક આપવાનો. તો 1 2 3 એવી રીતે તમારે ક્રમાંક આપવાનો. હવે ક્રમાંક કઈ રીતે આપવાનો? નિયમ મુજબ નાનેથી મોટું આપવાનું. હવે અહીંયા નાનામાં નાનો એકમ એ 1 છે અને 1 જુઓ 1 2 3 અને 4 4 વાર રિપીટ થાય છે. તો તમારે કઈ રીતે કરવાનું? તો 1 2 3 અને 4 4 વાર રિપીટ થાય છે તો ભાગ્યા 4, એટલે કે તમારે 10/4 કરો તો આવશે 2.5. તો તમારે જ્યાં જ્યાં તમને 1 દેખાય ને ત્યાં તમારે 2.5 કરવાનું. નિશાનીને અત્યારે તમારે ધ્યાનમાં લેવાની નથી. હવે 1 થી મોટો છે 2, તો 2 અહીંયા 3 વાર છે. હવે 4 સુધી તમે નંબર આપી દીધેલા, તો 1 2 ને 5 નંબર આપો, બીજા 2 ને 6 નંબર આપો, ત્રીજા 2 ને 7 નંબર આપો. અને અહીંયા 3 વાર રિપીટ થાય છે તો ભાગ્યા 3 કરો તો અહીંયા આવશે 6. સરેરાશ ક્રમાંક આવશે 6. તો જ્યાં જ્યાં તમને 2 દેખાય છે ત્યાં તમારે 6 લખી દેવાના. હવે તમે 7 નંબર સુધી આપેલો, હવે મોટો છે 3, તો 7 પછી આવશે 8 અને 8 પછી આવશે 9. તો જુઓ તમે જે રિવાઇઝ્ડ n એટલે કે નવો n શોધેલો તે કેટલો આવેલો? 9. અને તમે જે છેલ્લે ક્રમાંક આપેલો મોટા અંકને એ કેટલો છે? 9. તો જો આ બંને સરખો આવે તો તમે જે ક્રમ આપેલો છે એ સાચો છે. અને જો આ બંને સરખો નહીં આવે એટલે કે વધઘટ થાય, અહીંયા કોઈ આ તો રેડી જ આવશે, આ તો 9 જ આવશે, પણ જો અહીંયા વધઘટ થાય કોઈ પણ, તો તમારે ક્રમ આપવામાં કંઈ પણ ભૂલ કરી હશે તો તે તમારે અહીં જોઈ લેવું, અને તમારી જે ભૂલ હશે તે તમારે અહીંયાથી જ પકડાઈ જશે. તો હવે મધ્યક શોધતા મધ્યકનું સૂત્ર આવશે કે n+1/4. n છે 9, 9+1/4 એટલે કે 9 × 10/4. 90/4 કરીએ તો આપણને મધ્યક મળશે 22.5. પછી એવી રીતે આપણે પ્રમાણિત વિચલન શોધી દઈએ. પ્રમાણિત વિચલનનું સૂત્ર છે વર્ગમૂળમાં n+1 2n+1/24, એટલે કે n ની જગ્યાએ 9 મૂકતા. 9 9+1
2 ગુણ્યા 9 પ્લસ 1 અને છેદમાં 24. એટલે કે આપણે ઉપરનો જે અંશ છે એને સોલ્વ કરીએ તો 9, 9 ને 1 10, 9 દુ 18 ને 1 19 ભાગ્યા 24. એટલે કે 10,710 ભાગ્યા 24 તો આવશે 71.25 અને એનું વર્ગમૂળ કાઢતા આપણને પ્રમાણિત વિચલન મળશે 8.44. તો હવે આપણે ઝેડનું સૂત્ર મૂકીએ. ઝેડ બરાબર ટી માઇનસ મધ્યકના છેદમાં પ્રમાણિત વિચલન. હવે ટી આપણે ક્યાંથી કરીશું? તો કે ટી માટે આપણે ટી પ્લસ અને ટી, તો અહીંયા જે ક્રમાંક આપેલો છે એમાં જે પ્લસની સાઇન હોય તેનો જે ક્રમાંક છે એનો સરવાળો કરવાનો. એટલે કે ટી માઇનસમાં તો જોઈએ તો માઇનસવાળા આ બંને જ છે, -1 અને -2, તો એનો ક્રમાંક છે 2.5 અને 6. તો આ બંનેનો સરવાળો કરતાં આપણને મળશે 8.5. તો તમારે ટી માઇનસમાં 8.5 લખવાના. હવે ટી પ્લસમાં તો કે જેટલા જે પ્લસવાળા છે જેનો તફાવત પ્લસ આવેલો છે એનો ક્રમાંકનો સરવાળો કરવાનો. એટલે કે 2.5 પ્લસ 2.5 પ્લસ 6 પ્લસ 6 પ્લસ 9 પ્લસ 8 પ્લસ 2.5 કરતાં આપણને મળશે 36.5. તો ટી પ્લસ અને ટી માઇનસ બંનેમાંથી જે નાનું હોય તેને આપણે ટી કહેવાનું. એટલે કે 36.5 અને 8માંથી ટી માઇનસ એટલે કે 8.5 નાનું છે તો આપણે એને ટી તરીકે લઈશું. તો અહીંયા ટી બરાબર 8.5 માઇનસ આપણો મધ્યક મળેલો છે 22.5 અને છેદમાં પ્રમાણિત વિચલન કે જે આપણું 8.44 મળેલું છે. તો આ બંનેનો બાદબાકી કરીને ભાગાકાર કરતાં આપણને મળશે -1.66. પણ હંમેશા ઝેડની કિંમત પ્લસમાં હોવાથી આપણે ઝેડને મોડમાં નાખી દઈએ તો -1.66 છે એ ઝેડ મોડની બહાર નીકળશે એટલે 1.66 થઈ જશે. હવે આપણને અહીંયા કીધું નથી કે કેટલી કક્ષાએ પરીક્ષણ કરવાનું, એટલે કે 5%ની સાર્થકતાએ કરવાનું છે કે 1%ની. જ્યારે આપણને કીધેલું નહીં હોય તો ત્યારે આપણે 5%ની સાર્થકતાએ પરીક્ષણ કરીએ તો 5% એ ઝેડ ટેબ્યુલેટેડની કિંમત છે 1.96. તો આપણે આ કિંમતને એની સાથે સરખાવતા ઝેડ ટેબ્યુલેટેડની કિંમત મોટી આવે છે અને જે ઝેડ કેલ્ક્યુલેટેડ જે આપણે શોધેલા છે તે કિંમત નાની આવે છે. તો પરિકલ્પનાનો સ્વીકાર થાય છે. પરિકલ્પનાનો સ્વીકાર થાય છે અને અર્થઘટન શું મળશે? તો દ્રશ્ય વડે મેળવેલી યાદશક્તિ શ્રાવ્ય યાદશક્તિ જેટલી જ અસરકારક છે તે આપણે પરિકલ્પનાનો સ્વીકાર કરીશું. તો આવી રીતે આપણે વિલ્કોક્સન પરીક્ષણનો ઉપયોગ કરીને આપણે પરીક્ષણ કરી શકીએ છીએ. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો કે જેથી આગળના વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને મારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવશો જી.